વરસાદની ઋતુ બધાને ગમે છે। ઝરમર વરસાદમાં તમારા મનપસંદ ખોરાક ખાવાનો એક અલગ જ આનંદ હોય છે, પરંતુ આ ઋતુ જેટલી સુખદ લાગે છે તેટલી જ ત્વચા માટે નુકસાનકારક પણ છે, ખાસ કરીને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે, કારણ કે વાતાવરણમાં ભેજ વધવાથી સંવેદનશીલ ત્વચા પર સમસ્યાઓ થઈ શકે છે। આવી સ્થિતિમાં શરૂઆતથી જ ત્વચાની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી છે। આજે આપણા વિષય પર વાત કરતા આપણે જણાવીશું કે સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ ચોમાસામાં તેમની ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ। બહારની ધૂળ અને ગંદકીને કારણે ત્વચામાં બળતરા, ખંજવાળ અને ખીલ થવાનું જોખમ રહેલું છે। આવી સ્થિતિમાં હળવું ક્લિન્ઝર એક સારો ઉકેલ હોઈ શકે છે। સંવેદનશીલ ત્વચા પર તેલ, ધૂળ અને ગંદકીના કણો એકઠા થઈ શકે છે, જે ત્વચામાં ચેપનું કારણ બની શકે છે। ચેપનું જોખમ ઘટાડવા માટે દિવસમાં 2 વાર ત્વચા પર કેમિકલ મુક્ત ક્લિન્ઝરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં। ઘણા લોકો માને છે કે ચોમાસા દરમિયાન ત્વચા પહેલાથી જ તેલી હોય છે, તેથી ત્વચાને મોઇશ્ચરાઇઝર કરવાની જરૂર નથી, પરંતુ સંવેદનશીલ ત્વચાને મોઇશ્ચરાઇઝ ન કરવાથી શુષ્કતા આવી શકે છે, જેનાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે। તેથી તમારી ડૉક્ટરની સલાહ પણ હળવા અથવા તો જેલ આધારિત મોઇશ્ચરાઇઝર પસંદ કરો। ટોનર ત્વચાને હાઇડ્રેટ અને તાજું રાખવામાં મદદ કરે છે। વાતાવરણમાં ભેજને કારણે ત્વચા ચીકણી બની શકે છે। આવી સ્થિતિમાં ટોનરનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। સનસ્ક્રીન દરેક પ્રકારની ત્વચાની પહેલી જરૂરિયાત માનવામાં આવે છે। જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારે સનસ્ક્રીન ફરજિયાત લગાવવું જોઈએ। ચોમાસા દરમિયાન પણ યુવી કિરણો ત્વચાને અસર કરી શકે છે। આવી સ્થિતિમાં સનસ્ક્રીન ન લગાવવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે। ત્વચાને બહારથી સુંદર બનાવવા માટે તેને અંદરથી સુંદર રાખવી પણ જરૂરી છે। ચોમાસા દરમિયાન ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરો। આનાથી ત્વચાના ચેપનું જોખમ ઓછું થશે અને ત્વચા પણ કુદરતી રીતે ચમકશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।